ઉપવાસ માટે બટાકાની કાતરી બનાવવા માટે અહીં મેં બટાકાને છોલીને આ રીતે કાતરી કરી લીધી છે। કાતરીને હવે 1-2 વાર પાણીથી ધોઈને એને ગરમ પાણીમાં બાફી લેવાની છે। ગરમ પાણીમાં થોડું સિંધો મીઠું ઉમેરી દેવાનું છે। હવે કાતરી આ રીતે કટ થાય એટલે એને પાણીમાંથી કાઢી લેવાની। હવે રાજગરાની પૂરી બનાવવા માટે 1 વાડકી જેટલો રાજગરાનો લોટ લઈને એમાં મોણ માટે થોડું તેલ ઉમેરવું, પછી એમાં જીરું અને મીઠું ઉમેરીને ચમચીની મદદથી પાણી ઉમેરીને લોટ બાંધીને તૈયાર કરી લેવું। હવે એના આ રીતના લુવા વાળીને એને પ્લાસ્ટિક ઉપર વણી લેવું। હવે પૂરીને એક બાજુ વણતા જઈને એક બાજુ તળતા જવું। પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે સબ્જી બનાવીશું તો એના માટે સિંગદાણા, વરિયાળી અને તલને અધકચરું ક્રશ કરી લેવું। હવે તેલ ગરમ થાય એટલે એમાં જીરું ઉમેરીને એમાં આદુ મરચાંની પેસ્ટ, કઢી પત્તા, સિંગદાણા અને સાથે સિંધો મીઠું ઉમેરીને બટાકાની કાતરીને ઉમેરી દેવી। હવે ઉપરથી ક્રશ કરેલા સિંગદાણાનો ભૂકો, લીલા ધાણા, થોડી ખાંડ અને લીંબુનો રસ ઉમેરીને સબ્જીને પૂરી સાથે ગરમા ગરમ સર્વ કરવી।